ઓળખાવે છે. શબ્દમાંથી ઘટના ઘટી ગઈ હોય એ ભૂતકાળ પર જન્મે. લાઈવ એટલે વર્તમાન કાળ પણ શબ્દમાંથી જન્મે, અને આગંતુક સમય એટલે ભવિષ્યકાળ પણ શબ્દમાંથી પ્રગટ થાય. હાથ પાતાળને 21 બ્રહ્માંડની જે વાતો છે એ શબ્દમાંથી પ્રગટ થાય. એક શબ્દમાં જ એવી તાકાત છે, બધું બનાવ્યું છે. એક શબ્દ છે સબ હી સર્જા, શબ્દ હી સર્જનહારા. શબ્દને બનાવવારો પણ શબ્દ જ છે. પણ આપણે જવાનું છે શબ્દ જ્યાં પોગતો નથી ત્યાં. શબ્દાતીત કી લક્ષ કો લાવે, સો લક્ષ સબસે ન્યારા. ઈ જે ધ્યાન છે એ બધા કરતા નોખું છે. પાણી એમ બોલે તો શબ્દમાંથી પાણી નીકળે ખરું, પણ પીવું હોય તો પાણી પાણી કરી તો તરસ છીપે નહીં. શબ્દ છે એ જળને જન્માવે છે. જળ હોય તો તરત જ તરસ ચડી જાય. શબ્દમાં જળ નથી. શબ્દ ગુણ છે એ આકાશનો છે, અને આકાશની ઉત્પત્તિ સત્વગુણમાંથી થઈ છે. સત્વગુણ એમ કહેવામાં પણ શબ્દ તો લેવો જ પડે. રજોગુણ કહેવામાં પણ શબ્દ લેવો પડે, અને તમોગુણ કહેવામાં પણ શબ્દ લેવો પડે. શરીર કેવું હોય, તન કેવું હોય, દેહ કેવો હોય, શબ્દ લેવો. શબ્દ બધી વસ્તુને ઓળખાવે છે. શબ્દમાં કોઈ વસ્તુ નથી. સત્વગુણમાંથી આકાશની ઉત્પત્તિ થઈ છે, અને આકાશ તત્વ છે એને ગુણ એક જ રાખ્યો છે, અને એનું નામ છે શબ્દ. આકાશને ખોલીએ તો આંખ એટલે લોટ ચારવાનો નહીં, આંખ એટલે એકડા બગડા નહીં. હા, કે ક્યાં ગયા હતા કે છોકરો ભણવા બેઠો છે ને તેને આંખ લેવા ગયો હતો. કહે છે અહીં નજીકમાં દુકાન છે સ્ટેશનરી, ત્યાંથી આંખ આંખ આકાશ, નભ એટલે આકાશ થાય. નભો મંડાળ. શબ્દમાં રાશિ નથી. રાશિ શબ્દ વગરની નથી. નક્ષત્ર શબ્દમાં નથી. નક્ષત્ર છે એ શબ્દ વગરના નથી. 27 નક્ષત્ર છે. મહિનાના ગુજરાતી મહિનાના દિવસ 30 છે. નક્ષત્ર છે એ 27 છે. 12 રાશિ છે. ચોઘડિયા હાથ છે. ચોઘડિયાને શબ્દ ઓળખાવે છે. ચોઘડિયા શબ્દમાં નથી. 33 કરોડ દેવતાને
52 વીર ને 64 જોગણી, 9 નાશ ને 51 કે 52 શક્તિપીઠ ને પણ શબ્દ ઓળખાવે છે. શબ્દ આદિનો છે, માહી પેસી ગયો છે જીવ. જે પંચ વિષયની ચુંગાલમાં હલવાનો છે એ જીવની જાત અજ્ઞાન છે અને એ માલિપાર ફસાણો છે. મોટપ લેતા લેવાઈ ગઈ છે પણ આ પાંચ એને નીકળવા દેતા નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અજવાળું એમ કેવું હોય તો શબ્દ તો લેવો જ પડે. અંધારું એમ કેવું હોય તો શબ્દ તો લેવો જ પડે. લાભ, હાનિ, માન, અપમાન, નિંદા, સ્તુતિ, દુર્જન, સજ્જન, પાપ, પુણ્ય, રાગ, દ્વેષ, આ જેટલા બે વિભાગ છે એ શબ્દના છે. શબ્દમાં એકેય વિભાગ નથી. એ બે વિભાગને નક્કી કરાવે છે શબ્દ. આપણે હામા વાળનો વાંક કાઢી છે પણ આપણી અંદર એના પ્રત્યેનો દ્વેષ છે ને એ અદ્વૈત ન બનવા દે. ઈસુ ભગવાનના 12 સેવક ઈસુના કહેવાથી જુદા ઇલાકામાં જઈ અને સદબોધ કરવા માંડ્યા. સારા વિચારોની સત્સંગ દ્વારા આપણે કરવા માંડ્યા. બધાને શાંતિ થવા માંડી. એટલે જે ઓલા યહૂદી હોય, સુની હોય, શિયા હોય, ક્રિશ્ચન હોય, બહુ સંખ્યા વધી ગઈ. સત્ય હાલે નહીં, બધાયના વેરી થાય. સત્ય હાલવા વાળાને કોઈ વેરી ન હોય પણ સત્યમાં તાકાત એવી છે. સત્ય ચલે वो सबका वेरी. पाखंड सिर पर छाया. ज्ञानी की कोई बात माने नहीं. झूठे जग ભરમાયા. બધાને ખોટામાં રમવું ગમે છે. સાચામાં પોતે એકલો થઈ જાય. એટલે આજ વર્ષો થયા અનાદિની ટેવને હિસાબે એકલું રહેતા આવું ગમતું નથી. તમારા સિવાય કોઈ હોય જ નહીં તો શું કોનો સંગ કરો? અને ઊંઘ આવે કે બધા ક્યાં વહી ગયા હે એવું થાય. એમાં એકલો ઊણું જ રહે, બીજું કોઈ નહીં. જેમ મારી બાળી ક્યાં ગઈ, મારો વત્સલ ક્યાં ગયો, દર્શન ક્યાં ગયો, બાબુજી ક્યાં ગયા, બા ક્યાં ગયા, બેન ક્યાં ગયા, બનેવી ક્યાં ગયા, પાણીરા ક્યાં ગયા, હા હાડાની બધા ગાંધીગ્રામવાળા ક્યાં ગયા, ક્યાંય ગયા. પણ તું છો સત્ય આવેલો ખબર પડી ગઈ. હો આપણે ક્યાંય ગયા. નીરવ શાંતિ. નીરવ ઓલો અહીંયા આવે છે આ ઉમેદનો છોકરો. નીરવ શાંતિ. હું તો એકલો થઈ ગયો. મેરા મિલન સંત કોઈ નહીં. મેં કેનેથી કરું સ્નેહ. અદેખાઈ તરકટી લોકોને થઈ કે ચૂંગો માણસ મોકલો અહીંયા. એમ તો બેઠો નહીં કરીએ કે દાંત કાઢતું આવડું બધાય નહીં. એને જાહેરમાં અપમાન થશે. લે એવા ચૂંગો માણસ કપડાં મીટીને
એ હોશિયારના દીકરાઓ બીજા ઇલાકામાંથી અહીંયા આવી અને વાતો કરીને અમારા માણસોને તમારા સંઘમાં ભેળવા ધર્માંતરણ કરાવ્યું. તો આને બેઠો કરો ચોંગો માણસ છે. દયા સાગર, પ્રેમ સાગર, ઈસુ ભગવાન બહુ દયાથી કરશે. એ કાંઈ આવવાનું નથી. કરો આ ચોંગો માણ બેઠો કરો. પ્રયોગ કર્યો. એક એટલે ઈશ્વર, બે એટલે માયા, ત્રણ એટલે ગુણ, ચાર એટલે વેદ વાણી, ચાર વાણી ચાર વેદ, પાંચ એટલે તો, છ એટલે ખારો ખાટો લીખો તો પણ હોબીટો રસ, સાત એટલે હાથી, આઠ એટલે સ્કૂલ, નવ એટલે નવકન પ્રતિ, 10 એટલે 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11 એટલે મન. 11 મન નથી પણ મનનું સ્થાન 11નું છે. હા, 12 એટલે શબ્દ, 13 એટલે કાંઈ નહીં, 13નો આંકડો, 13 કંઈ ખોટીને હાથમાં, 13 એટલે કાંઈ નહીં, 14 એટલે 14 પૂનમનો આંકડો એ પૂરો છે, 16 એટલે આપણા શરીરના 16 ભાગ કરીને 16 થંભ ઉપર આવી મારતો બીજ એમ સરવાળો કરીએ એટલે 108 થાય. કબીર સાહેબ એકેય નથી, એના મહન જરૂર છે 108ના. પછી 1008 છે એ થાય, એના ગણિત ક્યાં ગણવા રહી. એ બધું વિધિવત બધું કર્યું. કાંઈ ચોંગો માણસ થયો નહીં. એમ કે અંદર પડેલો હતો શબ્દના 2 વિભાગ માયલો, એક દ્વેષ કે આ આપણા વિરુદ્ધ માણસો છે. ભલે ઇલકામ એમ બોલે નાટકો કરે, નાટકો કરે, શેરી નાટક, પ્રશ્નનું સ્વાધ્યાય. પછી ઘટના એવી ઘટી કે આમાં કાર્યનું સ્વાસ્થ્ય થઈ ગયું. આમ કર્યું, સેટ પર હેઠો પડી ગયો. હવે બધું છે, ફાઇન્ડે છે, વાહો છે, ઠાઠો છે, પગે છે, બધું છે, પણ પવન નથી. તો પવન કોણ ચાલુ કરે? પવન બુંદ કા પુરુષ બનાયા, ચેતન બુંદ કા સંસાર. મારુતનું મૂળ ક્યાં છે? મારુત એટલે પવન, મારુત સુત એટલે હનુમાનજી મહારાજ. કેસરી નંદને કહેવાય અને અંજની નંદને કહેવાય. શબ્દ છે એ એકો એકનો બાયોડેટા દેખાડે. આ જેનો મહિનો છે એ શંકરનો બાયોડેટા શબ્દ દેખાડે. શબ્દ એમ કે કૈલાસ, શબ્દ એમ કે શંકર, શબ્દ એમ કે સતી, શબ્દ એમ કે કાર્તિક, શબ્દ એમ કે ગણેશ, શબ્દ એમ કે ખોટીઓ, બળદીઓ, ગઈડો, શબ્દ એમ કે કાચબો, શબ્દ એમ કે નાગ, નાગણીઓ, શબ્દ એમ કે ગંગાજી, શબ્દ એમ કે મગર, શબ્દ એમ કે સિંહ, મોરલો, મુંદેડો, ગઈડો, બળદીઓ, શબ્દ એમ કે ઝાલર, શબ્દ એમ કે ઘાટ, શબ્દ એમ કે બીલીપત્ર, શબ્દ એમ કે ધતુરો, શબ્દ એમ કે ભાંગ, ભાંગના ભજીયા, શબ્દ જલાધારી, ટપાક 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 ટપાક, શબ્દ એમ કે ધોતિયું પહેરાવ્યું, શબ્દ એમ કે રુદ્રાક્ષ પહેરાવ્યું, શબ્દ એમ કે ચંદન કર્યું, શબ્દ એમ કે હેતકનું સરસ્યું તેલ ધોયરું,
શબ્દ કે મધ જોયેલું, શબ્દ કે તલ નાખ્યા, શબ્દ કે પાણી નાખ્યું, શબ્દ ઘણા ઝઘડા દૂધ નાખ્યા, પંચામૃત નાખ્યું, શબ્દ બધું શબ્દમાં કાંઈ નથી હો, કોના કોઈ જમતા નહીં. હા, મૂંઝાણા બધા મન બેઠું પ્રયોગ કર્યું એટલે આમાં આંતરિક અંતર ભાંગ્યું અને જે ઇલાકામાં દયાસાગર ઈસુ ભગવાન હતા એની કોન્ટેક્ટ થયો. શ્વાસ હારે કનેક્શન કરવું પડે તો થાય. કાર્યનું શરીર તો અહીંયા બહાર નાખ્યું પણ શ્વાસ ક્યાં મળતી વેળા આ મન ક્યાં જઈને મળશે? 11મા નંબરનું મળતી વેળાએ આ મન ક્યાં જઈને મળશે? સ્થિરતા ઠામ ઠરાવો ને પ્રથમ સદગુરુને પારે લાગુ. અરે માયગો મુજને આપો ને કરુણા નિધિ કૃપા કરીને આ ભવનું બંધન કાપો ને આદિ અંત મુજને ઓળખાવો અને સંશય દૂર સમાવો ને ભિન્ન સમા મળતી વેળાએ આ મન ક્યાં જઈને ભળશે? સ્થિરતા ઠામ ઠરાવો ને જીવત પહોંચવું એ પદને. મરી ગયા પછીના વાયદા કો જાણે છે કાળ. છોકરો આજ અત્યારે આમ ઘડી જોઈ લો નગદી રોકડો માર. આ જીવત પહોંચવું એ પદને. સદગુરુ સહાય હોય જો તમારી રે ભિન્ન સમામાં ભાન ભૂલાશે ત્યારે મતીને ભોગે ગુરુ મારી રે અંતમતી સૌગતિ. એ અર્જુન હું તને બુદ્ધિ કનેક્શન થયું છે. ઈસુ ભગવાન એક નાનકડો છોકરો ટ્રેન કીધા અહીં તો ઓલો ઇલાકો જોયો તો કે હા અહીંયા 12 જણા છે એમાં સૌથી ઊંચો અમિતાભ બચ્ચન જેવો લાંબો હાથ ફૂટનો આડા હાથ ફૂટનો એને આમ નીચોનો મારીને કાનમાં મૂકવી કે છે કે શું કે પ્રયોગ કરો છો એ સાચો છે પણ તમને જેને ચોંગો મારી દીધો છે એના આપણે તેનો દ્વેષ કાઢી નાખો. હા કોક હોય મયુરભાઈ જેવો માગે હું તો દેશનો ભરેલો છું ભાઈ, હું સાચું કહો મને અમુક હાર લાગે અમુક ન હરા લાગે. માગવા આવે ને તો ગાયરું હારી અંદરથી ગાયરું દઉં આમ ન દઉં પણ અંદર કેટલો દેશ નકર હું જ છું કોઈ છે તો નહીં તોય કેમ આવું કરતો હશે? પર ઉપદેશ કુશલ બહુ રે બીજાને ઉપદેશ દેવામાં પાવર છો પડી પ્રમાણે જીવવાનું હોય નાય. હા મન ભાવમાં હાલવાનું ને હાલવાનું મન ભાવ હાલવાનું તો બીજાને ઉપદેશ દેવામાં પાવર છો જીવન નહીં. આવાના કોઈના આશીર્વાદ મળી જાય આના કાને આને તો બધાય મને આશીર્વાદ એવા આપો કે હું હારી ગયો છું એ હાજો થયો. પછી મારા બાપના ફેર કોઈને કાંઈ કામ દીધું તો બધે ચોખ્ખો નાખો બધે રસોઈ બસો આજે શું થયું પડાવી હાજો ન તકલીફ કોઈને ના અપાય. એક વાર ભગવાન કહી અને એક વાર તકલીફ ભાઈ મને જય ગમતું જય છોકરાને યાદ કરો પણ બોલવું તો લવાનું થાય લવાનું લાગ્યું એટલે બોલાય એક પછી એક થાય જાગૃત રહ્યા રાખવું કરી મારા ઉપર એટલે મારું સારું દુઃખ થાય ગરીબ મારા પર દયા રાખવું પછી બોલવાનું બંધ કરતું બોલી પાછું એને થાય ને ના દાદા નથી ગમતું તો બતાવવા આવે નહીં તો માન ન આવે તો હું એને બતાવવા જાઉં પણ
ભેગા ઢાંગ તો પકડે ભાઈ. ડાંગે મારે કાંઈ પાણી નોખા પડે નહીં. એટલે હું તું આમ કહે એટલે ઓલા કીધું આમ નીચે ઊંચો મારા 12 જણામાં એક જ હતો એ નમાયો. નમે તો યાર નાનું બાળક હોય ને કાન પાઈ જાય ને. તમે જોવો માણસ જેને ઠોક્યો છે એના પ્રત્યેનો દ્વેષ કાઢી નાખો અને પાછો ફરીથી રી એટલે ફરી એ જ ઉપદેશ કરો ગુરુગમનો. એટલે બેઠો રહીએ. હું દયાસાગર દેવદૂત છું, મને બોલેલો છું, મને મોકલો છું દયાસાગર. એટલે તત્સકી એ વયો ગયો છોકરો હતો અને એ પ્રમાણે કર્યું તો ચોગો મારે બે છે. અંધારું કાઢવું હોય શું કરવું પડે? એમ રાગદેશ કાઢવા હોય શું કરવું પડે? પહેલાં આપણે રાગ કાઢવું હોય શું કરવું પડે? ત્યાગ કરવો. પછી આપણે દેશ કાઢવો હોય શું કરવું પડે? હા, જો ખબર હોવા છતાંય કેમ પ્રેમ ન થતો? હાય હાય, તું તો ગાડી પડી છું, તોય ન કાઢી. હું તો ઘણું કાઢી નાખું છું. એટલું કાઢી નાખું. મારી અંદરથી તારી અંદરથી ઈ છોડ કઈ હું તારો માલિક બની આપું એમ. તો ગુરુ હાલ હું ટેલો તારો. એવું નથી છેલ્લા ને કરતા એવું નથી. તો મેળ ખાવો જોઈએ ને, અમે તો ઘણી કોશિશ કરી. તો પાછળ મૂળ વાત ઉપર જાય કે એ ચોંગો મને હાજર થઈ ગયો અને ઓલા લોકો જે હસવા નાના હતા એ હસી ન થઈ ગયા અને ઉલટાને પગમાં પડી માફી માંગી એમ હેરાન કર્યા. કાંઈ વાંધો નહીં, એવું કાંઈ છે જ નહીં. નિંદા સ્તુતિથી ખીજે કે રીજે નહીં. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે એનાથી ખીજાય કે રીજાય એમ ન થાય. કૃષ્ણ કહે છે અર્જુન સ્નેહ સાંભળો વિગતે વર્ણું ભક્ત ચણા એંધાણ જો એ અંધાણે પરખો સાચા ભક્તની. જે ભક્ત છે મારા જીવન પ્રાણ જો. કૃષ્ણ કહે છે અર્જુન સ્નેહ સાંભળો. તમે બોલી તો ગયા પણ કોઈના ઉપર દ્વેષ ન રાખવો હોય તો પ્રેમ જશે. પ્રેમની શંકરના માથા ઉપર છે એ ભગીરથની ગંગા છે ભાગીરથી. પણ આ સંત જ્ઞાન સ્વર્ગી પ્રેમ કી ગંગા બહાતે ચલો. प्रेम की गंगा बहाते चलो जिसका को जंगी साथी ईश्वरे रखवाला. बंद करो द्वार दया का दे दो कुछ तो सहारा. दीप दया का हाँ दीप दया का जलाते चलो. प्रेम की बहाते चलो. ज्योत से ज्योत जगाते चलो. आ ज्योत थी ज्योत जगाते चलो. प्रेम की गंगा बहाते चलो. કહાણી નથી કરી, કહાણી નથી કરી.
ન બોલાય તો શું કરું બેટા જે બોલાવું શબ્દમાં બધું છે પણ શબ્દમાં કાંઈ છે નહીં. આપણને ગુરુજીએ શબ્દનું જ્ઞાન પરણે શબ્દને સુરતા નાર સ્વયંવર ગુરુજીના દેશમાં. આજે હવાની ચા હારી પીધી નથી, ચા હારી ને બનાવી હવે કડવી તો નો બહુ થઈ જાય બધું. બેટા, બહુ કડવી નો થાય હો દીકરા. અને થઈ જાય ને તરત જ આપી દે, ભલે ઈ ના પાડે, મને જ દે જ દેજો. પછી એમને મુખરા કરે તો કેવો ભાઈને ચપ ચા થાય છે પછી. કોણ મજા આવે ને મજા ન આવે ચા ના, હારી ના, પાવી જોઈએ. એવો કઈ કરવો ચા નો પીવાય. આજે હવારના પોરમાં મેં ચા એ બનાવી દીકરો તો શું બોગસ કરે? ના પેટની બની. તે બનાવી હતી. આવ બોગસ પેટની હા, મને કાંઈ હારી વાંધો બનાવું ચા. એક તો મન કામ કરવું કાંઈ ગમે નહીં. હા. હું બનાવું આવી ગયો ને એટલે જવું છે. જો ન થાય. જો પાટલા ગુરુ ભોજલ રામની જલા શબ્દથી જુદો રહે છે. જગતમાં જા જલા તું અલા. એ તો શબ્દ સાચો રે જે અગમ ઘરને દેખાડે. નામ લેવું એવું રે જે આપોપું અળગું કાઢે. અને જે આપા પણ નીકળી જાય, આપોપું અળગું કાઢે. એ તો શબ્દ સાચો રે જે અગમ ઘરને દેખાડે. નામ લેવું એવું રે જે આપોપું અળગું કાઢે. આજ વાવડીથી 3 જણા એવા હતા, કાંઈક લાભ બાપાના કાંઈક બીજું. પેલા ડેન્જર વાતાવરણ કર્યું એટલે બિચારા શિયા વિયા થઈ ગયા. કાપો થોડો નીકળ્યો. પછી થાબડીનો પેડો દીધો. અડે નહીં એ લોકો. આ કેમ ખાવું? હું એને જમાડવા વગર જવાનો હતો. હા, પણ એ ફોમ કર્યું ને મારી એ હવે ચેક તો કરું પેલા નિયમોનો નો કરાય ચેક કોઈને. જાણ કરવો પડે. તું છો ચેક કોને કરીશ? હાલ તો જ્યારે કે ટાઈમ છે અને હું લવાર કુટે જઈને પાઈ જાઉં તો ખબર હોય હું હારે તો ત્યારે ઘેર બોલીશ. બાયુ રાઈટની આવે છે અને તમે ધન નસવાનું, અમે ધન નથી કે મેં મને ખબર તમે આત્મા છો એટલે જ કહું છું નિર્ભય થઈ અને હાડા નથી હાડા ઘેર આવજો. આયલા આવો તો તમારી બીજી વાર આવે નહીં. કામ છે આપણે. રઘોડાનો ભાઈ વાલો અને એનો હાડો, નીમુનો ભાઈ અને એ છેડા અહીંયા આવ્યો. પાછા 3 પાયતા લઈને આની સ્ફટિકની માળા લઈ ગયો તે ભેગો આવ્યો તો એ રોઈ ગઈ. રોવા માંડ્યો તો માણસ સાહેબ નું કે બીજી પેજ કાંઈ હું બીજી માળા દઉં નહીં હવે. એ જોઈ લીધું કોફી એટલે ન બની ગઈ. એ લોકો ઢોકળા લઈને આવ્યા, ખમણ. એટલે એ લઈ આવ્યા હોય તેનું કરતા પણ કેટલું હોય. અને તપકીરની ચટણી આટલી બધી લીટર એક, લાલ રંગની તપકીરની ચટણી. હવે તો ઊંડીથી ભાવે ને. અને છોકરા બગડો ખાઈ ગયો તો ને? મેં તો ઘરમાં ગરમ મગ અને મારા દીકરાનો ભાત એ એક પાવનો ઠોક લઈને ખાઈ લીધો. પછી કાંઈ બીજું ખાતું નહીં. કાલે કંચન મેં 6 લીટર દૂધ પીધું. ગોલ્ડ, અતુલ, અમૂલ ગોલ્ડ 6 લીટર દૂધ ડબ્બામાં મેં ગરમ કરી ઠર્યું એટલે હાઈ ગ્લાસ ઠરી કાઢ દહીં થયું. મસ્ત છે તો કાલ ચા કઢી કરી નાખું. બાકી ખવાય છે તો ભલે ખવાય છે. કઢી હારી લાગે ચાલે, ખાટી ઓછી નાખી, કડપડ નાખી, બાંડિયા મૂંડિયા આ તે બધું નાખી સરસ કઢી થાય.
ગરમ ગરમ કઢી હોય ને તો હા રોટલી ભાત ને કઢી કરી નાખી હાલે